પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ફતેપુરા તાલુકાના ડુંગર ગામે ભારે પવન સાથે વરસેલ વરસાદના કારણે નિરાધાર બાળકોના મકાનને ભારે નુકસાન થતા જિલ્લા પંચાયતના સભ્યના પતિ ટીનાભાઈ પારગીએ અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લઈ નવીન મકાન બનાવી આપવાની હૈયાધારણા આપી હતી। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના છેવાડાના ગામ ડુંગર ગામના ભૂરી ડાબરી ફળિયામાં રહેતા તાવિયાડ રાજુભાઈના નાનજીભાઈ કે જેઓ 2016માં અવસાન પામ્યા હતા। તેમને 3 છોકરીઓ અને 2 છોકરાઓ કે જેઓ નિરાધાર છે અને ઘરમાં એક ડોસીમાં હકરીબેન નાનજીભાઈ તાવિયાડ ઉંમર વર્ષ 86 વર્ષ કે જેઓ છેલ્લા 4 વર્ષથી પેરાલિસિસના લીધે પથારીવશ છે। દાહોદ જિલ્લામાં આવેલ કમોસમી વરસાદના કારણે વાવાઝોડાના કારણે 6 નિરાધાર બાળકોના મકાનના પતરા ઉડી ગયા હતા। અચાનક આવેલી આકાશી આપત્તિ બાળકોમાં ગભરાઈ ગયા હતા અને બૂમાબૂમ કરતા બાજુમાં રહેતા તેમના કાકાને બોલાવી પેરાલિસિસ થયેલ ડોસીમાને બાજુના મકાનમાં લઈ ગયા અને બાળકો માટે રહેવા જમવાની વ્યવસ્થા રાતોરાત કરવામાં આવી હતી। ઘટનાની જાણ જિલ્લા પંચાયત સદસ્યના પતિ ટીનાભાઈ પારગીને થતાં તેઓ રાત્રિના સમયે તાત્કાલિક ઘટના સ્થળે આવી બાળકો માટે તમામ પ્રકારની મદદ સરકાર દ્વારા આપવા માટે આશ્વાસન આપ્યું અને તેમના દ્વારા અન્ય બનતી તમામ મદદ કરવા જણાવ્યું હતું। તંત્રનો સંપર્ક કરતા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા અપાતી તમામ પ્રકારની સુવિધાઓનો લાભ પૂરેપૂરો અપાવીશું। તાલુકા વિકાસ અધિકારી દ્વારા ડુંગર પંચાયતના તલાટીબેનને આદેશ કરાતા તેઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું અને તલાટીબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા મળતી તમામ પ્રકારની યોજનાઓનો લાભ અપાવીશું। ત્યારે સામાજિક કાર્યકર મેહુલ તાવિયાડ દ્વારા સ્થળ મુલાકાત લઈ સાંત્વના પાઠવી ફાળો કરી બનતી તમામ મદદ કરવા જણાવ્યું હતું। જોહાર, જય આદિવાસી। આજ રોજ અમે ફતેપુરા તાલુકાના ડુંગર ગામે ભૂરી ડાબરી ફળિયામાં રહેતા આજથી 6-7 વર્ષ પહેલા 2016માં અવસાન પામેલ શ્રી રાજુભાઈ નાનજીભાઈના ઘરે અમે સ્થળ તપાસ માટે આવ્યા છે। ગઈકાલે રાત્રે જે વાવાઝોડા સાથે વરસાદ જે ત્રાટકેલો તેમાં આ પરિવારના જે આ ઘર છે તેમના પતરા પણ ઉડી ગયેલા છે। ઘરને પણ નુકસાન થયું છે। કપડાં, અનાજ અને જે પણ ઘર વખરીનો સામાન છે એ તમામ પલળી અને ખરાબ થઈ ગયેલું છે। અનાજ પણ ખરાબ થયું છે। તો અમો અહીંયા સ્થળ તપાસમાં આવ્યા તો અમને એવું જાણવા મળ્યું કે તેમના 5 સંતાનો છે, 3 દીકરીઓ છે, 2 દીકરાઓ છે અને એક દાદીમાં પણ છે જે વર્ષોથી પેરેલાઇઝ છે, લકવો થયેલો છે। તો ઘરને પણ બહુ નુકસાન થયું છે। તો તંત્રને અમે એટલું કહેવા માંગીએ છીએ કે સરકારી તંત્ર આ પરિવારના મદદ થાય અને અમને એવું પણ જાણવા મળ્યું છે કે રાત્રિના જે આ સલરા જિલ્લા પંચાયત સીટના જે જિલ્લા સભ્ય છે એ પણ અહીંયા સ્થળ ઉપર આવેલા અને એમને પણ આશ્વાસન આપ્યું છે કે તે તાત્કાલિક બનતા કોશિશ એમને નવું મકાન બનાવી આપે। અને સરકારી તંત્રને અમે જાણ કરી છે। તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર સાહેબે પણ જણાવ્યું છે કે જે પણ સરકારી લાભ જે પણ મળવા જેવું હશે એ તમામ પ્રયત્નો અને જે યોજના છે એનો લાભ આ પરિવારને આપીશું એવી સરકારી તંત્રએ અમને આશ્વાસન આપ્યું છે। અને તમામને 2 હાથ જોડી વિનંતી છે કે આ પરિવારને સામાજિક રીતે પણ મદદરૂપ થાઓ અને અમે પણ સામાજિક રીતે પરિવારને મદદરૂપ થઈશું। આટલું કહી જય જોહાર। રાત્રે મેસેજ મળ્યો, મોડા મેસેજ મળવાથી હું સ્થળ પર આવ્યો મકાન જોવા માટે અને ટીડીઓ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને તલાટીબેનને રજૂઆત કરી સ્થળ પર સવારે આવવાના છે અને સરકાર તરફથી જે બી ફંડ મળે એ અને બાકીનો ફંડ મારો એમ કરી ને મકાનને બનાવી આપવાની બહાદુરી હું આપું છું। અને મકાન તૈયારીમાં વિડીયોમાં મેં જોયા કે પતરા હતરા બધા ઉડી ગયેલા અને મેસેજ મળ્યા કે આ રીતના પરિસ્થિતિ છે એટલે હું રાત્રે 10:30-11 વાગે આવ્યો સ્થળ પર અને પૂછપરછ મેં કરી છે।
નથી મેં મારા પપ્પા નથી એક્સપાયર થઈ ગયા છે 5-6 વર્ષથી. તો મારી દાદી જોડે અમે રહેતા હતા. મારી દાદી બીમાર થઈ ગઈ છે. 3 વર્ષથી 3 વર્ષ થઈ ગયા છે મારા દાદીને.